ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આજથી દશામા વ્રતનો પ્રારંભ થયો છે। નર્મદાના રાજપીપળામાં અગાઉથી ઓર્ડર મુજબ નોંધાયેલા દશામાની મૂર્તિ ઘરે લઈ જતા નજરે પડ્યા માઈ ભક્તો। ત્યારે માઈ ભક્તો પોતાના ઘરે દશામા મૂર્તિનું વિધિવત સ્થાપન કરી 10 દિવસ સુધી ઉપવાસ કરે છે અને પવિત્ર દિવસો દરમિયાન ઘરનું વાતાવરણ શુદ્ધ રખાતું હોવાથી પરિવારના સદસ્યો દારૂ, જુગાર અને માંસાહારી પ્રવૃત્તિઓથી દૂર રહે છે, જેના પરિણામે નર્મદા જિલ્લામાં ગુનાઓનું પ્રમાણ ઘટી જાય છે, તો ચારે તરફ ધાર્મિક માહોલ સર્જાયો છે। આજથી નર્મદા જિલ્લામાં દશામાના વ્રતનો આરંભ થઈ રહ્યો છે અને ભાવિક ભક્તો ઢગલોબંધ સંખ્યામાં મૂર્તિનું લેવા માટે દોડી રહ્યા છે। નર્મદા જિલ્લામાં દિવસે દિવસે દશામાના વ્રતનું શરૂઆત વધારે થઈ રહી છે। હું દશામાની ભક્ત છું। મેં દર વર્ષે દશામાતા બેહારું છું। દર વર્ષે કરું છું। મેં દશામાની મેં બહુ બધી ભક્ત છું। મારી મનોકામના પૂરી થાય છે। દર વર્ષે 10 દિવસ હું પૂજા કરું છું। આજથી નર્મદા જિલ્લામાં દશામાનું વ્રત શરૂ થાય છે। ખાસ કરીને નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે અને આદિવાસીઓમાં ભારે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક આ તહેવાર ઉજવાય છે। 10 દિવસ સુધી આજે રાજપીપળાની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા મૂર્તિઓનું ખૂબ સારું એવું વેચાણ થયું છે। દરેક મૂર્તિઓ પોતાના વાહનોમાં ઘરે લઈ જઈને આજે મૂર્તિની સ્થાપના કરે છે અને 10 દિવસ સુધી વ્રત કરે છે। આનું મહત્વ એ છે કે પોતાની શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક પૂજન કરે છે અને પોતાની બાધા આખરી માનતા પણ પૂર્ણ થાય છે। અહીંયા દારૂ, માંસ નિષેધ થઈ જાય છે, પવિત્ર વાતાવરણ હોય છે, જેને કારણે ગુનાઓનું પ્રમાણ પણ નર્મદા જિલ્લામાં ઘટી જતું જોવા મળે છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, ફક્ત ગુજરાતી, રાજપીપળા। પ્રખ્યાત શામળાજી મંદિરે હરિયાળી અમાસની ઉજવણી। હરિયાળી અમાસ નિમિત્તે શામળિયાને વિશેષ શણગાર, કાળિયા ઠાકોરને લીલા રંગના વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યો। નિજ મંદિરને આંબાના પાનથી અને તોરણોથી સજાવવામાં આવ્યું હતું।